નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, જય ગુરુદેવ. ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ લેક્ચર નંબર 5માં આપણે વાત કરી હતી ફૂગ સૃષ્ટિના ગુણધર્મોની. આજે આપણે ફૂગના 4 વર્ગોની વાત કરવાની છે અને એક વર્ગ પરીક્ષામાં 3 માર્ક્સ અને 2 માર્ક્સ માટે ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે એ 4 વર્ગોની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ફૂગના કેટલાક ગુણધર્મોની છે જેને આપણે ગઈકાલે વાત કરી હતી તેની હું સામાન્ય તમને વાત કરી દઉં કે મોટે ભાગે ફૂગ છે એ પોષણની જો વાત કરવામાં આવે તો ફૂગ છે એ પોષણની દૃષ્ટિએ મૃતોપજીવી હોઈ શકે છે અને પરોપજીવી હોઈ શકે છે. ફૂગ મોટા ભાગે મૃતોપજીવી હોય છે. બીજી એની દેહ રચનામાં વાત કરેલી કે એની જે સુકાય છે એ કવક ઝાડ એટલે કે કવક તંતુ, એક તંતુ હોય છે એના તંતુઓ એકબીજા સાથે જોડાય અને કવક ઝાડનું નિર્માણ કરે છે. તો આ જે કવક ઝાડ છે તે શાખિત હોઈ શકે છે, એટલે કે તેની દિવાલની અંદર પડદા હોઈ શકે છે, પડદા નથી પણ હોઈ શકતા, સીધી એક નલિકા સ્વરૂપે પણ હોઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરેલી કે એના માટે અનુકૂળ વાતાવરણ, હંમેશા થોડું ઊંચું તાપમાન, ભેજવાળું વાતાવરણ, એટલે મોટાભાગે આપણે ચોમાસાનો જે સમય છે, છાયાવાળી જગ્યા, એ એના માટે સૌથી વધારે ફેવરેબલ કન્ડિશન છે, એટલે કે એને અનુકૂળ પરિસ્થિતિ છે. એટલા માટે ચોમાસામાં ફૂગ આપણને જ્યાં ત્યાં વધારે જોવા મળે છે. મ્યુકર છે, બિલાડીનો ટોપ છે, તે ફૂગના સામાન્ય ઉદાહરણો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો એની શરીર રચનાની વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે 5 ક્ષેત્રીય વર્ગીકરણમાં ફૂગને સૌથી પહેલાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવેલી. પણ એક સૌથી અગત્યનું લક્ષણ જોવામાં આવ્યું શરીર રચનામાં કે ફૂગ છે એ રંજક દ્રવ્યો ધરાવતી નથી, એટલે કે હરિતકણ ધરાવતી નથી. તો એ પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવતી, જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આ સૌથી અગત્યનું લક્ષણ હતું, એક ભિન્ન લક્ષણ હતું, વનસ્પતિ સૃષ્ટિ કરતાં તેને અલગ તારવતું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલ છે તે સેલ્યુલોઝની બનેલી હતી, જ્યારે ફૂગ સૃષ્ટિમાં જે કોષ દિવાલ છે આપણે ખ્યાલ છે પોલિસેકેરાઇડ અને આપણે જેને કીધેલું કાઇટિન, એટલે કે જે આપણે વાત કરેલી કે વનસ્પતિ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે, એ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે. જ્યારે ફૂગ સૃષ્ટિમાં તે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોતી નથી, એટલે કે આપણે એને ફંગસ સેલ્યુલોઝ કીધેલું. ફંગસ સેલ્યુલોઝ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જેની રચના છે એમાં કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ. આ કાઇટિન પ્લસ જે પોલિસેકેરાઇડ છે એ સૌથી અગત્યનું રાસાયણિક ઘટક છે કે જે વાતાવરણમાંથી ભેજ શોષી અને ભેજનું પાણીમાં રૂપાંતરિત કરી વનસ્પતિને આપે છે. તો આ એક સૌથી અગત્યનું લક્ષણ છે, કારણ કે તે ભેજવાળી જગ્યાએ ફૂગ વસતી હોય છે, એટલા માટે આ એનું અનુકૂલન પણ છે. કોઈ એક સમયે જીવિત જે સબસ્ટન્સ છે, લિવિંગ સબસ્ટન્સ છે, જીવિત ઘટકો છે, એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમાંથી પોતાનું પોષણ મેળવવું એ ફૂગનો ગુણધર્મ છે. ફૂગ આપને ખ્યાલ છે ચામડા ઉપર પણ ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. કોઈ વાસી ખોરાક થાય છે ત્યારે પણ ફૂગ જોવા મળે છે. એટલા માટે વૈજ્ઞાનિક કારણ પહેલાં પૂછાતું હતું કે શા માટે વાસી ખોરાક ન ખાવો જોઈએ, એનાથી આપણને ઇન્ફેક્શન લાગી શકે છે. ત્યારબાદ આપણે વાત કરેલી કે આપણામાં ઘણા બધા રોગ છે એ ફૂગને લગતા છે, જેમ કે દાદર છે, ખસ છે, ખરજવું છે. સૌથી અગત્યના એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યની વાત કરેલી કે ફૂગમાંથી દવાઓ પણ બને છે, જેમ કે સૌથી પહેલી શોધાયેલી એન્ટીબાયોટિક હતી પેનિસિલિયમ, એલેક્ઝાન્ડરે શોધેલી છે પેનિસિલિન ફૂગમાંથી. તો આજે આપણે એના 4 વર્ગો છે એના ફળકાયોના, એટલે કે એની ફળધાનીના આધારે 4 વર્ગો બનાવેલા છે. આ 4 વર્ગોમાં ટૂંકમાં આપણે એવી રીતે યાદ રાખવાનું છે કે આ એના પ્રકારો છે એ ફળકાઈના આધારે છે. મોટાભાગે એવી રીતે બોલવામાં આવે છે કે ફાઇકો, આસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. પાછળ માઇસેટિસ શબ્દ છે એ એનો પૂર્વર્ગ છે એ એવી જ રીતે આવે છે, એટલે કે ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. આ 4 વર્ગો છે. ચારેયના પોતાના લક્ષણો છે, એનો આજે આપણે
અભ્યાસ કરીશું। તો સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો ફાઇકોમાઇસેટિસ વર્ગ છે, તેનું નિવાસસ્થાન ખાસ યાદ રાખવાનું। આ સર્વસામાન્ય નિવાસસ્થાન છે કે મોટાભાગે તે ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા, એટલે કે જે તે સમયે જે સબસ્ટન્સ છે તે કોઈ એક સમયે છે એ જીવિત હોય છે, પણ જ્યારે તે મૃત્યુ પામે છે, એટલે કે લાકડું છે તો લાકડું જ્યારે જીવિત હોય છે, ઉગેલું હોય છે, જમીન સાથે જોડાયેલું હોય છે, ત્યારે આપણે એને જીવિત કહી શકીએ છીએ। પણ જ્યારે વૃક્ષ પડી જાય છે અથવા મૃત્યુ પામે છે, આપણે તેને મૃત કહી શકીએ છીએ। તો સડતા લાકડાઓ પર આ ખાસ પૂછાય છે, સડતા લાકડાઓ પર પણ જોવા મળે છે। અવિકલ્પી પરોપજીવી છે, યાદ રાખજો કે આ અવિકલ્પી પરોપજીવીનો મતલબ થાય છે કે તે સડતા એમ કે જે પદાર્થો છે એના સિવાય તેનો કોઈ વિકલ્પ નથી હોતો એના જીવનનો। આ વનસ્પતિઓ પર જોવા મળે છે। ત્યારબાદ આપણે વાત કરી છે દેહ રચનાની। તો જો અહીંયા દેહ રચનામાં આ એક અગત્યનું એનું લક્ષણ છે કે એના જે કવકજાળ છે એની જે અહીંયા આપણે વાત કરી શકીએ કે આવી એની જો નલિકા હોય તો તેની અંદર પડદાઓ હોઈ પણ શકે છે, ન પણ હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક જ મિનિટ હું એવી રીતે સમજાવી શકું છું કે અહીંયા એવી રીતે આ પડદા હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો આની શરીર રચનામાં લાક્ષણિકતા છે, મોટાભાગે આવી રીતે સીધી પાઇપ આપણે જેવી નલિકા સ્વરૂપે પણ તે હોઈ શકે છે। તો અહીંયા આપણે આ સીધી નલિકા એની અંદર કેટલીક વાર પડદા એવી રીતે હોઈ પણ શકે છે, આડા અને ત્રાંસા, કેટલીક વાર નથી પણ હોઈ શકતા। તો આ એની કવક ઝાળ છે, કવક તંતુની અંદર આપણે એની રચના સમજ્યા। હવે જે ખાસ આપણે યાદ રાખવાનું છે તે છે પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય, શબ્દો ખાસ યાદ રાખજો। ત્યારબાદ છે એનું અલિંગી પ્રજનન। આપને ખ્યાલ છે કે બીજાણુઓ દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે અને બીજાણુઓ જો કોઈ માધ્યમથી હવા પાણીથી ચલિત થઈ શકતા હોય અને અન્ય જગ્યાએ પોતાની વસાહત રચી શકતા હોય તો આપણે એને ચલિત બીજાણુ કહીએ છીએ, ચલ બીજાણુ કહીએ છીએ। જ્યારે કેટલાક અચલ બીજાણુ એટલે કે તે સ્થાયી રહે છે, ત્યાં જ ફૂગનો વિકાસ કરે છે, તેના દ્વારા લિંગી પ્રજનન કરે છે। આપણે જોયું કે ફૂગ છે એ લિંગી અને અલિંગી બંને પ્રકારનું પ્રજનન નોંધાવે છે। તો જો લિંગી હોય તો બીજાણુ ધાનીમાં બીજાણુ એટલે આપને ખ્યાલ છે કે એ જન્યુઓ શબ્દથી ઓળખાય છે। મોટાભાગે લિંગી પ્રજનન કરતા જે કોષો છે તેને જન્યુ નામ આપવામાં આવેલું હશે અને અલિંગી પ્રજનન કરતા વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો, થોડો તમને ખ્યાલ હશે કે નરમાં શુક્રકોષ છે તે નરજન્યુ કહેવાય છે અને અંડકોષ છે તેને માદાજન્યુ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે ફૂગ અલિંગી પ્રજનન પણ કરે છે। તો જે એના જન્યુઓ છે એના જોડાણથી યુગ્મ બીજાણુઓ રચાય છે, એટલે કે એનું યુગ્મનજનું નિર્માણ થાય છે। બાહ્યાકાર રીતે સરખા બીજાણુઓ, જો બીજાણુ છે એની સાઇઝ મેટર્સ છે, એની સાઇઝ પ્રિફર કરે છે કે જો બીજાણુઓ સરખા પ્રકારના હોય, એટલે કે એક નાના એક મોટા ન હોય। માની લો કે અહીંયા હું વાત કરું કે પુરુષોમાં અને માદામાં, એટલે કે નર અને માદામાં, પ્રાણીઓમાં અંડકોષ છે તે મોટો હોય છે, શુક્રકોષ છે તે અંડકોષ કરતાં 100માં ભાગ કરતાં પણ નાનો હોય છે। તો આ આપણે વિષમજન્યુમાં પ્રાણીઓમાં મોટા ભાગે અંડકોષ અને શુક્રકોષ છે એ વિષમજન્યુઓ છે, કારણ કે અંડકોષ મોટો હોય છે અને શુક્રકોષ નાનો હોય છે। તો અહીંયા જો સરખો હોય તો એને સમજન્યુ કહેવામાં આવે છે અને અસમાન હોય એટલે કે કદમાં નાના મોટા હોય તો એને વિષમજન્યુ કહેવામાં આવે છે। તો શબ્દ ખાસ યાદ રાખવાના છે સમજન્યુજનક અને વિષમજન્યુજનક અથવા તો વિષમજન્યુ, સમજન્યુ અને વિષમજન્યુ। ત્યારબાદ વિદ્યાર્થીઓ મિત્રો એના ઉદાહરણો સૌથી સહેલા છે રાઇઝોપસ। આપણે ખ્યાલ છે બ્રેડ મોલ્ડ જેને કહે છે। બ્રેડ મોલ્ડ એટલે એવું નથી કે માત્ર બ્રેડ પર જ ઉગતી હોય, આપણી રોટલીનો ટુકડો કે ભીનો કરીને કોઈ ભીની છાયાવાળી જગ્યાએ મૂકેલો હોય તો એના ઉપર જે આપને જોવા મળે છે એ આપને ખ્યાલ આવી ગયો કે ફાઇકોમાઇસેટિસ વર્ગની ફૂગ છે। મ્યુકર છે જે આપણે ઘણી જગ્યાએ અત્યારે બિલાડીનો ટોપ પણ જોઈ શકે। એ સિવાય આલ્બ્યુગો, આ એક માર્ક્સમાં ખાસ પરીક્ષામાં પૂછાય છે
કે રાય ઉપર થતી પરોપજીવી ફૂગનું નામ જણાવો, તો આ આલ્બ્યુગો નામ આપણે યાદ રાખવાનું છે. ખાસ 1 માર્ક્સ માટે પણ લખતા જજો. દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા હું જે એનો તમને કોન્સેપ્ટ ક્લિયર કરું છું દરેક વસ્તુનો, આપણે માત્ર આ બાયોલોજી છે એમ કે ગુજરાતી ભાષાની માફક, આર્ટ્સ વિષયની માફક વાંચવાનું નથી, પણ એક શબ્દમાંથી, એક લાઇનમાંથી એક માર્કના ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. તો ખાસ હવે આપની કસોટી એ છે કે તમે અમારો મૂકેલો વિડીયો એક મિનિટ, એક સેકન્ડનો તમામ ભાગ જોવો છો, એ સાબિત કરવા માટે તમે ટૂંકા પ્રશ્નો પણ તમારા અલગથી બનાવી અને અલગ પીડીએફમાં મૂકીને કહેજો, એટલે અમને ખ્યાલ આવે કે તમે જે છે એ ધ્યાનપૂર્વક વિડીયો જોયો છે. આશા રાખું છું કે તમે તમારું હોમવર્ક એ રીતે જ કરશો કે આ મોટા પ્રશ્નો સિવાય એમાંથી જે હું ચર્ચા દરમિયાન બોલતો જઉં છું તે પણ તમે એક માર્ક્સ માટે લખતા જશો. ચાલો હવે આગળ વધીએ. આપણે બીજો વર્ગ છે આસ્કોમાઇસેટિસ. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ છે. તમને પરીક્ષામાં, ટેસ્ટમાં એવી રીતે પણ પૂછાય છે કે કોથળીમય ફૂગ વર્ણવો, તો આપણે એ સેક ફંજાઈ. હવે જો આનો ઉચ્ચાર છે, આ ફંગી નથી કરવાનો આપણે, એનો ઉચ્ચાર થાય છે ફંજાઈ. તો 1 માર્ક્સ માટેનો પાછો પ્રશ્ન છે કે કોથળીમય ફૂગના ઉદાહરણો જણાવો. પેનિસિલિયમ સૌથી પહેલાં, જેમાંથી આપણે કીધું કે એન્ટીબાયોટિક શોધાયેલું રોબર્ટ એલેક્ઝાન્ડરે જેની શોધ કરેલી, તેની આપણે વાત કરીએ છીએ. પેનિસિલિયન સૌથી અગત્યની ફૂગ છે, ભાગ્યે જ 1 કોષી, દાખલા તરીકે ઈસ્ટ. 1 માર્ક્સનો પ્રશ્ન છે, 1 કોષી ફૂગ વર્ણવો. એક અથવા તો લખજો 1 કોષીય કોથળીમય ફૂગ કઈ છે તેનું ઉદાહરણ આપો. ઉદાહરણ છે ઈસ્ટ, જે આપણે વારંવાર ખાઈએ છીએ, આપણે ખૂબ મજા કરીએ છીએ, ઢોકળા ખાઈએ છીએ, ઇડલી ખાઈએ છીએ, મેંદુવડા ખાઈએ છીએ, એમાં જે આથો આવે છે એના માટે ઈસ્ટ જવાબદાર છે. 1.5 કલાકનું એનું જીવન ચક્ર છે, આપણે કોષ પ્રકરણમાં શીખેલું હશે. પોષણ પદ્ધતિઓમાં આપણે ઘસાયેલો એક જ શબ્દ છે, કાં તો મૃતોપજીવી હોય છે અને કાં તો પરોપજીવી હોય છે. તો ખાસ આપણે શબ્દ યાદ રાખવાનો છે મૃતોપજીવી વિઘટકો. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે વિઘટકો કયા છે જણાવો, તો યાદ રાખજો કેટલાક બેક્ટેરિયા અને કેટલીક ફૂગ છે એ વિઘટકો છે, અને કેટલાક જંતુઓ છે, દાખલા તરીકે ઉધઈ છે તો એ એમ કે એનું વિઘટન કરે છે લાકડાનું, તો એનો પણ વિઘટકોમાં સમાવેશ થાય છે. અંગ્રેજીમાં એને ડીકમ્પોઝર્સ કહેવાય છે. તો સૌથી અગત્યનું ડીકમ્પોઝર જો કોઈ હોય તો એ ફૂગ છે, આ ખાસ યાદ રાખજો. પરોપજીવી, અહીંયા આપણે જોયું પરોપજીવીઓ કે છાણ ભક્ષીઓ છે. અહીંયા 1 માર્ક્સનો પાછો પ્રશ્ન આવે છે કે છાણ ભક્ષીઓ, છાણમાં ઢોરના, પ્રાણીના છાણ ઉપર જે વિકાસ પામતા હોય તે વિઘટકો ક્યાં છે, અથવા તો એ વિઘટકો કયા વર્ગમાં આવે છે, તો આપણે કહેવાનું છે તે આસ્કોમાઇસેટિસ છે. આમાંથી 1 માર્ક્સના ઘણા અગત્યના પ્રશ્નો છે. અહીંયા પણ દેહ રચના છે એ સામાન્ય છે. કવકજાળ શાખિત પણ હોઈ શકે છે અને અશાખિત પણ હોઈ શકે છે. અલિંગી પ્રજનનમાં અહીંયા શબ્દ વપરાય છે કણી બીજાણુ ધાનીધર, એટલે કે જેને આપણે ફળકાઈ કહેતા હતા, એ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપરાંત બહિર્જાત રીતે કણી બીજાણુઓ એટલે કે કોનિડિયા તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરે છે. 1 માર્ક્સનો પ્રશ્ન પાછો અહીંયાથી તમે લખી શકો છો. પ્રશ્ન હું બોલું છું તે તમે લખજો. આસ્કોમાઇસેટિસમાં કોનિડિયાનું કાર્ય જણાવો. આસ્કોમાઇસેટિસમાં કોનિડિયાનું કાર્ય જણાવો. કોનિડિયો 4 પણ એક આગળ આપણે ભવિષ્યમાં અભ્યાસ કરશું ત્યારે કોનિડિયો 4 પણ આવશે. અહીંયા હું કણી બીજાણુની જગ્યાએ કોનિડિયા શબ્દ વધારે પ્રચલિત છે એટલે આપણે તે વાપરવાનો છે. કણી બીજાણુ ધાનીધર, બીજો 1 માર્ક્સનો પ્રશ્ન છે. કણી બીજાણુ ધાનીધર કયા વિભાગની ફૂગમાં ફળકાઈની રચના છે તે પણ અગત્યનો પ્રશ્ન છે. તો ત્યારબાદ લિંગી પ્રજનન છે. કોથળીમય ફૂગમાં કોથળી જેવી રચનાઓ છે એને અંગ્રેજીમાં કહેવાય છે આસ્કી. એમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેને ધાની બીજાણુઓ કહેવાય છે, અથવા તો એને આસ્કોસ્પોર પણ કહેવાય છે, કારણ કે આ આસ્કોમાઇસેટિસ વર્ગની ફૂગના
લિંગી બીજાણુઓ છે એટલા માટે એનો શબ્દ છે આસ્કોસ્પોર અથવા તો ધાની બીજાણુઓ। ત્યારબાદ જોઈએ તો ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે જેને ફળધાની કાય પણ કહેવામાં આવે છે। 1 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે। ફળધાની ધરનું કાર્ય જણાવો, તો કે એમાં ધાનીઓ છે એ જે ફળકાયમાં ગોઠવાયેલી હોય તેને ફળધાની કાય કહે છે। ઈસ્ટમાં પૂર્ણ યુગ્મ થાય છે અને એક કોષીય સીધા પ્રજનન કોષો તરીકે વર્તે છે। જો ઈસ્ટની ઘણી બધી ખાસિયતો આપણે અહીંયા જોઈ છે। 1.5 કલાકનું જ એનું જીવન ચક્ર છે, એક કોષીય ફૂગ છે, એ સિવાયનું આપણે ઈસ્ટમાં જે સૌથી અગત્યનું જે લક્ષણ જોયા છે આ 2, તદુપરાંત એક સરસ મજાનું ભીના અને ભેજયુક્ત વાતાવરણમાં વસે છે, પડદાવિહીન એની દેહ રચના છે। તો ઈસ્ટ વિશે તમે એક નાની એવી નોંધ લખજો, ગૃહ કાર્યમાં એક પ્રશ્ન લખો, ઈસ્ટની ખાસ લાક્ષણિકતાઓ જણાવો। તો એમાં આપણે ઉપયોગમાં પણ કહી શકીએ છીએ। ખોરાક જે આપણા છે, ઈડલી છે, ઢોસા છે, ઢોકળા છે, હાંડવો છે, એ આપણે એમ કે ખાદ્ય છે, આપણા માટે એનો ઉપયોગ ડેઈલી કરીએ છીએ। એ સિવાય જવના કે ફળોના રસમાંથી દારૂ એટલે કે બિયર બનાવવામાં પણ ઈસ્ટ ખૂબ ઉપયોગી છે। તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે, ઈસ્ટમાં પૂર્ણ યુગ્મ થાય છે અને એક કોષીય સીધા પ્રજનન કોષો તરીકે વર્તે છે। અગત્યતા એની જૈવ રાસાયણિક અગત્યતા છે। જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે। તો અહીંયા એક પાછો 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે, જનીન ક્રિયાવિધિ ખૂબ ઇમર્જિંગ ફિલ્ડ છે, તમારો ભવિષ્ય એમાં બની શકે છે જીનેટિક્સમાં। તો એ જે જનીન શાસ્ત્ર છે તેમાં ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે। એમાં ન્યુરોસ્પોરા આપણા ચેતાતંત્રને લગતી એક ક્રિયાવિધિ છે, એ ન્યુરોસ્પોરામાં આ ફૂગ છે ખૂબ અગત્યની છે એક રસાયણ તરીકે। ઘણા સભ્યો કાળા રંગો અને પીળા રંગો ધરાવે છે જે ખાવાલાયક અને નાજુક છે। આપણે કીધું કે ઈસ્ટ ઘણી છે એ ખાદ્ય છે, આપણે ખાઈએ છીએ। તો અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન ખાસ યાદ રાખજો, મોરેલ્સ અને બફલ્સ 1 માર્ક્સના પ્રશ્નો પૂછજો। સમજાવો, શબ્દ સમજાવો, મોરલ્સ અને બફલ્સ। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક વિનંતી કરું છું કે જે ટૂંકા પ્રશ્નો છે એ મને તમે પર્સનલમાં મોકલશો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરે છે કે ગ્રુપમાં જે આવેલું હોય છે માત્ર લખી કાઢે છે, વિડીયો 1 પણ મિનિટનો જોતા નથી। તો દરેક વિદ્યાર્થી મિત્રને મારી ખાસ વિનંતી છે કે તમે જે ગૃહ કાર્ય કરો એમાં જે શોર્ટ ક્વેશ્ચનની આજે આપણે વાત કરી છે તે મને પર્સનલમાં શોર્ટ મેસેજ કરશો વોટ્સએપ, મારો નંબર આપણા ગ્રુપમાં છે, કે જેનાથી મને ખાતરી થઈ શકે કે આપે જ આ કામ કર્યું છે। અન્ય વિદ્યાર્થી મિત્રોને તમે એવું કોપી પેસ્ટ ન કરો એવી મારી ખાસ આગ્રહભરી વિનંતી છે, ખાસ સૂચના છે અને ચેતવણી પણ છે। તો એ ખાસ સમજી લેજો કે એ તમારા ભવિષ્ય માટે ખૂબ હાનિકર્તા છે। એ કોપી પેસ્ટની ટેવ ન રાખશો, શોર્ટકટ ન જ અપનાવશો। હવે આપણે ત્રીજો વર્ગ જોઈએ છીએ। તો 1 માર્ક્સના પ્રશ્નો તમારે મને પર્સનલમાં મોકલવાના છે, એટલે એની કોપી પેસ્ટ થતી આપણે અટકાવી શકાય। ઓકે, જેના નહીં આવે એને હું કોલ કરીશ અને ફરીથી વિડીયો જોશે તો જ 1 માર્ક્સના પ્રશ્નો લખી શકશે, બરાબર। હા, બેસિડિયોમાઇસિટીસ માટે ખાસ એક શબ્દ છે કે એને બ્રેકેટ ફંજાઈ કહેવામાં આવે છે। આપણે ખ્યાલ છે કે જે બ્રેકેટ હોય છે, જેને આપણે કેવું કે પેલું ટેનિસનું બ્રેકેટ હોય ઉપરની જાળી જેવું, કે હેન્ડબોલ રમતા હોય, પેલું બેઝબોલ બાસ્કેટબોલ રમતા હોય ને જેમાંથી બોલ પસાર કરવાનો હોય છે, એવું બ્રેકેટ ફંજાઈ હોય છે, ઉપર છત્રી આકારનું હોય છે અને બ્રેકેટ ફંજાઈ કહેવામાં આવે છે। સામાન્ય રીતે બેસિડિયોમાઇસિટીસ વર્ગના સ્વરૂપો મશરૂમ્સ ખાસ ખૂબ જ અગત્યનું કે જેને કે આર્થિક અગત્ય ધરાવતી આ ફૂગ છે। તો 1 માર્ક્સમાં કહી શકાય બેસિડિયોમાઇસિટીસની ફૂગ કયા નામે ઓળખાય છે, તો એને બ્રેકેટ ફંજાઈ અથવા તો બ્રેકેટ ફંજાઈ કયા વર્ગની ફૂગ છે, બરાબર। બ્રેકેટ ફંજાઈ કયા વર્ગની ફૂગ છે, 1 માર્ક્સનો પ્રશ્ન, જવાબ આવશે બેસિડિયોમાઇસિટીસ। અને પફ બોલ્સ તરીકે જાણીતા છે। તો 1 માર્ક્સનો ભેગો પ્રશ્ન લખો તો પણ વાંધો નથી કે બેસિડિયોમાઇસિટીસની ફૂગ કયા નામે ઓળખાય છે, તો આપણે લખી શકીએ બ્રેકેટ
ફંજાઈ અને પફ બોલ્સ તરીકે જાણીતા છે. નિવાસસ્થાન આપણે ખ્યાલ છે કે તેઓ જમીનમાં, અહીંયા આપણે એક શબ્દ લખી શકશું કે ભીની જમીનમાં, છાયાવાળી જમીનમાં, એ સિવાય લાકડાના ગોળવા, એટલે કે આપણે જે લાકડાઓ પડેલા હોય છે, સડતા હોય છે, જૂના થઈ ગયેલા હોય છે, પોચા હોય છે, એને આપણે બ્લોક્સ જેને કહીએ છીએ, તેના પર ઝાડવાના થડ એટલે કે પ્રકાંડની નીચેનો ભાગ, મૂળની નજીકનો ભાગ છે, ત્યાં ઘણીવાર આપણે પંખા આકારે ફેલાયેલી જોયેલી હોય છે. વનસ્પતિના દેહની અંદર પરોપજીવી જીવન ગુજારે છે. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે મૃતોપજીવી કમ પરોપજીવી. ઘઉંમાં ઘણા અગત્યના રોગો છે, ગેરુ અને અંગારીઓ. તો 1 માર્ક્સનો પ્રશ્ન લખશો, ગેરુ અને અંગારીઓ રોગ, ઘઉંમાં ગેરુ અને અંગારીઓ રોગ માટે કઈ ફૂગ જવાબદાર છે? તો તમે લખી શકો છો જવાબમાં બેસિડિયોમાઇસેટિસ. દેહ રચના છે, 1 માર્ક્સના પ્રશ્નમાં ખાસ પૂછાય છે. બેસિડિયોમાઇસેટિસની દેહ રચના જણાવો, 1 માર્ક્સમાં લખી નાખજો. કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. મેં હમણાં તમને સમજાવ્યું કે શાખિત કેવી રીતે હોય, પડદાયુક્ત કેવી રીતે હોય છે. હવે જો શાખિતનો મતલબ થાય છે, અહીંયા 1 મિનિટ હું તમને દોરી અને સમજાવું છું. જો શાખિતનો મતલબ થાય છે આવી રીતે, એક તંતુમાંથી બીજો તંતુ નીકળતો હોય, ત્રીજો તંતુ નીકળતો હોય, આવી રીતે તંતુઓ ફેલાતા હોય, આવી જ રીતે આગળ આ જતું હોય છે. આ શાખિત રચના છે, સમજાય છે? સરસ મજાની રચના થઈ ગઈ, લ્યો, એક ડિઝાઇન બની ગઈ, બરાબર. આવી રીતે એવો પોતાના તંતુનો ફેલાવો કરે છે. ઓકે, વેરી ગુડ. ચાલો, તો આ એક શાખિત રચના છે. વૃક્ષોમાં હોય ને, પહેલાં પ્રકાંડ, પછી શાખામાંથી બીજી શાખા નીકળે એને ઉપશાખા કહેવાય. ઉપશાખામાંથી બીજી ડાળી નીકળતી હોય એને પ્રશાખા કહેવાય. ઉપપ્રશાખાને આખું એક સરસ મજાનો વૃક્ષ તૈયાર થઈ જાય છે. તો આ રચના છે એને આપણે શાખિત રચના કહી શકીએ છીએ. શાખિત શાખાઓ જાય છે કારણ કે મૃતોપજીવી ભક્ષણ કરી ગયું છે. હવે જો તેની જે આપણે વાત કરી કે બીજું પડદાયુક્ત, તો આ જે રચના છે એ આ નલિકામય રચના છે, એમાં આડા પડદા હોઈ પણ શકે છે અથવા તો ન પણ હોઈ શકે, સીધી નલિકાની માફક પણ હોઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે વાત કરીએ એના અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનની. અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન થાય છે. અહીંયા જે આપણે દોરી, એમાંથી કોઈ પણ એક ટુકડો પવન, પાણી કે કોઈ પણ દ્વારા ફેલાય છે, ત્યારે આ દરેક ટુકડો આવી પાછી એક શાખિત રચના ઉત્પન્ન કરે છે. તો આપણે એને કહીએ છીએ કે અવખંડન. અવખંડન એટલે એનો કોઈ પણ ટુકડો છે નવી ફૂગ નું નિર્માણ કરવા સક્ષમ છે. અલિંગી પ્રજનનની વાત કરીએ. લિંગી પ્રજનન, લિંગી અંગો ગેરહાજર હોય છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, લિંગી અંગો ગેરહાજર હોય છે. પરંતુ 2 પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો, 2 વાનસ્પતિક કે દૈહિક કોષો જોડાણ દ્વારા જીવરસનું સંયુગ્મન થાય છે. લિંગી જે આપણે કીધેલું છે કે અલગ અલગ પ્રકારના જે વિભેદો છે, 2 પ્રકારો છે. સૌથી પહેલાં જેવી રીતે જન્યુનું જોડાણ થાય છે, એવી જ રીતે કોષ રસ અને કોષ કેન્દ્રનું એમનું જોડાણ થાય છે. તો આ બંનેનું જોડાણ થાય છે અને એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય છે. આપણે કીધું કે પહેલાં કોષરસ, જીવરસનું સંયુગ્મન થાય છે અને પછી એનું કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. અહીંયા જે આપણે વાત કરી કે ફરીથી તેઓ પ્રકણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામે છે. આ આકૃતિ આપણે દોરવાની છે. પરીક્ષામાં તમને આવી રીતે પૂછાય છે કે આ નામ છે એ ખાલી જગ્યા કરીને આ પ્રશ્નાર્થ કરેલો હોય છે, આ નામ હોય છે એ ખાલી જગ્યા કરી અને પ્રશ્નાર્થ અહીંયા કરેલો હોય છે. તો આવા પ્રશ્નો આપણને પૂછાય છે. પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, એટલે કે એની પ્રકણી બીજાણુ ધાનીની બહારની બાજુએ આ ઉત્પન્ન થતા હોય છે. પ્રકણી બીજાણુ ધાનીઓ કોને કહેવામાં આવે છે? જેમાં ફળકાયો અસંખ્ય ફળધાનીઓ ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણી ધાની કાય તરીકે કહેવામાં આવે છે. શબ્દ અંગ્રેજી મોટાભાગે વપરાય છે. બેસિડિયો કાર્પ
નું ઉદાહરણ જણાવો। દાખલા તરીકે અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન છે તો તમારું ઉદાહરણ આપવાનું છે એગેરિક્સ અને જેને આપણે મશરૂમ્સ કહીએ છીએ એના ઉદાહરણો ખાસ અગત્યના છે। એગેરિક્સ યુસ્ટિલાગો કે જે અહીંયા હા જો આ ખાસ 1 માર્ક્સનો પ્રશ્ન છે, તમને પૂછવામાં આવશે કે અંગારીઓ રોગ માટે કયા પ્રકારની બેસિડિયોમાઇસેટિસ ફૂગ જવાબદાર છે તે જણાવો। તો અહીંયા આપણે નામ આપવાનું છે કે ગેરુ માટે અંગારીઓ માટે જે જવાબદાર છે એ યુસ્ટિલાગો છે અને ગેરુ માટે જે જવાબદાર છે એ પિક્સિનિયા છે। ખાસ અહીંયા એનો ઉચ્ચાર લખી નાખજો, પિક્સિનિયા અને અંગારીઓ માટે યુસ્ટિલાગો। બંને સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે, એટલે ગેરુ અને અંગારીઓ માટે જે આપણે 1 માર્ક્સનો પ્રશ્ન લખેલો હતો તે જ પ્રશ્ન અહીંયા આપણે લખવાનો છે કે ગેરુ અને અંગારીઓ માટે જવાબદાર ફૂગના નામ જણાવો। તો લખવાનું છે યુસ્ટિલાગો અને પિક્સિનિયા। ઓકે, તો હવે આપણે છેલ્લો વર્ગ છે તેની ચર્ચા કરી લઈએ। છેલ્લો વર્ગ છે ડ્યુટેરોમાઇસેટિસ। સામાન્ય રીતે આ અપૂર્ણ ફૂગ છે। મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ 2 માર્ક્સ માટે પૂછાવવા ખાસ અગત્યની છે, કારણ કે તે ઇનકમ્પ્લીટ ફંજાય છે, એટલે કે અપૂર્ણ ફૂગ છે। શા માટે તેને અપૂર્ણ ફૂગ કહેવામાં આવે છે તેની આપણે વાત કરીએ। સૌથી પહેલાં સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે તે જાણીતી છે। તેમાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસના બંનેના સભ્યો હોય છે। બંને સભ્યો કેટલાક સભ્યો આસ્કોમાઇસેટિસના છે, કેટલાક બેસિડિયોમાઇસેટિસના છે। તેઓ ફક્ત અલિંગી બીજાણુઓ કોનિડિયા દ્વારા અલિંગી પ્રજનન કરે છે। આ એનો ખાસ એક લક્ષણ કહી શકાય કે એ માત્ર અલિંગી પ્રજનન છે એ કોનિડિયા દ્વારા જ કરે છે। કવકતંતુ શાખિત અને પટલયુક્ત હોય છે। અહીંયા ખાસ યાદ રાખવાનું છે શાખિતે હોય છે અને પટલયુક્ત પણ હોય છે, જે આપણે દોરીને સમજાય છીએ। પોષણનો પ્રકાર એ જ છે ઘસાયેલું, પીટાયેલું, પ્રરોપજીવી અને મૃતોપજીવી। મોટાભાગના ઢોરો માટેના ઘાસના વિઘટકો તરીકે તેઓ કાર્ય કરે છે। ઘાસનું પાચન કરે છે, સેલ્યુલોઝનું પાચન કરે છે, તેના માટે તેઓ વિઘટકો તરીકે ભાગ ભજવે છે। ત્યારબાદ આ રીતે તેઓ ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ થાય છે। આપને ખ્યાલ છે કે ભૂમિ છે તે પોતાને સેલ્ફ રિપેર કરે છે, એટલે કે જે પોષક ઘટકો છે તેને ઉમેરવા આપણે મોટાભાગે સેન્દ્રિય કે દેશી ખાતર જે ઉમેરીએ છીએ। આ સેન્દ્રિય ખાતર જે ઉમેરીએ છીએ એમાં જે જમીનમાં જે ઘટકો છે, પોટેશિયમ છે, આયનો છે, તેનું જે ચક્રીયકરણ છે તેના માટે આ મિનરલ સાયકલિંગ માટે અપૂર્ણ ફૂગ છે ડ્યુટેરોમાઇસેટિસ છે સૌથી અગત્યનો ભાગ ભજવે છે। દાખલા તરીકે એના ઉદાહરણો આપણે યાદ રાખવાના છે। 1 માર્ક્સનો પ્રશ્ન ફરીથી તમે લખો। 1 માર્ક્સનો પ્રશ્ન છે અપૂર્ણ ફૂગના ઉદાહરણો જણાવો। બરાબર છે, અપૂર્ણ ફૂગના ઉદાહરણો છે અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આર્થ્રોબાઇટ્રિસ એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે। 1 માર્ક્સનો પ્રશ્ન પાછો લખજો કે ભક્ષક ફૂગનું નામ જણાવો। આર્થ્રોબાયોટ્રિસ। ઓકે, જીવતા સૂત્રકૃમિઓ તે ખોરાક તરીકે ભક્ષણ કરે છે। સૂત્રકૃમિ સમુદાય આપણે જે શીખવાનો છે, પ્રાણી સૃષ્ટિનો જે સમુદાય છે સૂત્રકૃમિ છે, એમાં આપણે કહીશું કે એનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે। એટલે કે સૂત્રકૃમિઓ છે એ ફૂગનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તેને નિમિટોફેગસ ફૂગ કહેવામાં આવે છે। 1 માર્ક્સનો પ્રશ્ન પાછો લખવાનો છે। 2 પ્રશ્નો લખાવું છું તમને। સૂત્રકૃમિઓનો ખોરાક તરીકે કઈ ફૂગનો ઉપયોગ કરે છે? જવાબ રહેશે ડ્યુટેરોમાઇસેટિસ અથવા તો અપૂર્ણ ફૂગ। ત્યાર પછીનો પ્રશ્ન છે શા માટે ડ્યુટેરોમાઇસેટિસને નિમેટોફેગસ ફૂગ કહેવામાં આવે છે? શા માટે ડ્યુટેરોમાઇસેટિસને નિમેટોફેગસ ફૂગ કહેવામાં આવે છે? ઓકે, જવાબ એ જ આવશે, સૂત્રકૃમિઓનો ખોરાક તરીકે આ ફૂગનો ઉપયોગ કરે છે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીશું એક નવા પ્રશ્નની સાથે। ત્યાં સુધી આવજો। ગૃહ કાર્ય મેં કીધું છે એનું ખાસ ધ્યાન રાખજો અને એ મુજબ જ ગૃહ કાર્ય કરી મને પર્સનલમાં
મોકલશો મને વધારે ગમશે. તમારું કામ છે કોપી પેસ્ટ કરશો તો મને જરા પણ નહીં ગમે, કારણ કે તે તમારા ભવિષ્ય માટે હાનિકારક છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ફરીથી એક સરસ મજાના પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર.